થાકી ગઈ પણ ગજુ હમો ન આવ્યો હમણાં કે આવું આવું એમ કઈ. એ વાહ સમજુ કાકી વાહ. અંતે તમે રેહામણા ભાંગ્યા એમને. ઓ બાપા એ પત્રી રીહામણે નહોતી, ચારધામની જાત્રાએ ગઈ હતી એટલે હું અહીંયા નહોતી દેખાતી. લે ઠે એવું હતું. મેં કીધું ગઢાગઢ પર રેહામણા ગયા હશો. એ પતરી એમ નો કહેવાય, મોટા છે આપડીથી. ના હે ને મારા બાપાને ગઈ હતી ચારધામની જાત્રાએ ગઈ હતી એટલે ગામમાં નહોતી દેખાતી. અને પતુભાઈ ગામમાં કઈ નવીન કઈ બન્યું કે પછી ગામમાં હાવ એવું ચાલે છે પેલા જેવું જ તે? કાઈ નથી, ગામમાં પેલાની જેમ નથી, બળતરા હાલે છે. હવે તો પેલા કરતા બદતર થઈ ગયું. એવું થયું? એ હું કહું છું, તમે છે ને ચારધામની જાત્રા કરીને આવ્યા છો, થાકી ગયા છો, જો થેલામાં લેવડાઈ લઈ. અરે ના ના હવે હું હે ને ઘર સુધી ભાઈ જાશે. ના ના પતરી લેવડાઈ લે. ઈ બાને આપણે છે ને વાલજીભાઈ ઘરની ચા નાસ્તો પી લેવું. તો વાત ને ભાઈ કે આઈ મહેનત કોણ કરે? કા સમજે કે લાય લાય હું લઈ હાલો સા પાણી પાછા બનાવજો. હાલો તું તો પત્રી પહેલેથી એવો ને એવો જ રહ્યો, હજી કઈ બદલ્યો ને હવે તારે મસ્તી કરવાની ટેવ ગઈ નહીં. હાલો હાલો ઘરે હાલો. હાલો એલા ઘડિયાળમાં હું જો કરો છો? તારી બાને લઈ આવીને કારનો ફોન આવી ગયો હતો એનો. હા બાપા હજી વાર છે, 3:30 કીધું તું, હજી 3 વાગ્યા. લા એ પણ તારે એમની કાંઈ કામ છે ન્યા જઈને બે આવે એટલે સીધું લઈને વિયો હોય ને. હા તો વાંધો નહીં, જાવ. અરે હું ખોટી વાત. આવી ગયા લ્યો. જગ્યા કરો ગજો ભાઈ. એ તમે જરી કાંઈ જાવ તો કારુનો ફોન કર્યો હમું લેવાનો હવે ઠેર હાલીને આવી. ઈ તો આ પત્રીની હારા માણા થેલા ઉપર ઠેર ઘર સુધી મેકી તો જાય. ઠેઠ બસ સ્ટેન્ડ લેવા ગયા તા. એ ક્યાંથી મળ્યા? આ રોડે થયો. હા હા એમ. હા તો હવે ચા પાણી બનાવો, સમજો કાકી પી લઈએ. શરબત આપણે હાલશે હો. કાંઈ વાંધો નહીં. એ ગજુ સા બનાવી જા ટુકડી. એ તો પત્રી દૂધની થેલી લેતા જાન ગામમાંથી. એ પતુભાઈ અરે દૂધ ની થેલી લાવવાનું કે છે. હા હું કામ હોપે છું. એ આપણે છે ને કાંઈ ચા નથી પી, આપણે મસ્ત હોટલે જઈને ચા પી આવી. આવું કઈ કરાતું હશે? હા લાવો 10 રૂપિયા આપજો થેલાના. એ ભૈયો દાદા પછી દે સા પીવા. હા, લે. થોડા થેલાના તો દો. એ ભૈયો આને ભાઈ સમજો કેદીક નિરાતે આવજો ટાઈમ લઈને સા પીવા હો. હા હા. અને જમવાનું કઈ બનાવેલું છે કે? હું જમવાનું બનાવે કાંઈ બનાવેલું નથી. હવે તું આવી છો ને તો બધી તૈયારી કરી જા નિરાતે. તો ચૂલે મારે જેગવો પડશે ને તો હા આમ જો બા તમે ગયા ને પછી આપણા ઘરે ચૂલો હળગ્યો જ નથી. હા બાપા તૈયાર ભોજન જ ખાધું નકરું. બાપ દીકરો બે ફાવી ગયા તૈયાર ખાઈને ખાઈને એમ કર્યું ને. આમ જો પણ મને મજા આવી. આમ જો ચારધામની જાત્રામાં એટલી મજા આવી ને તે વાત જ પૂછોમાં. જિંદગીમાં એકદમ ચારધામની જાત્રા કરવા જવાનું ફાઇનલ તમારે. હા એ તો મજા તો આવે જ તેને ફરવાની કોને મજા ન આવે ઈ કે તું. કાંઈ વાંધો નહીં, વાલો હે ને હું રાંધી નાખું. પેલા હે ને સાણા લઈ આવું વાડીએથી, બરોબર ને? હા જા એટલે ત્યાં તગારું પત્તી આવજે. આમ જો આવી અને પછી છે ને ગમે કાંઈ ખારું બનાવજે હો. એ હો હા કે જૂનો એના હાથનું ખાધું નથી તો કાંઈ ખાઈ તો ખરી. હા આ જમવાની મજા આવશે. હવે હું શું કહું, હું તું એક કામ કરીને આમ તો બહાર જા પેલો રાય જોવાની તો બોલાવતો એને આગળ 25,000 રૂપિયા ખિસ્સામાં લઈને ફરે છે ઈ. હવે આ બાપા એવું ક્યાં મને કામ ફોપો. હોય તો ફોન લઈ લેતો હોય ને આપણે કામ થઈ જાય. તારી બાએ ગઈ અને તું જા બહાર આવતો મત ક્યાંક રાય જાને ભાઈ એટલે પકડી લાય. હા તે વાંધો નહીં, જાઓ. હા જા. હા હસભાઈ બસ જલસા. હે મારા બા જાત્રામાં ગયા તા, ખબર કે નહીં? હા વાત તો સાંભળી હતી. 1 મહિનો જાત્રા કરવા ગયા તા. આજે તાવ્યા હમણાં હજી. હું વાત છે ભાઈ આવ્યા તો એ ગજુભાઈ આમ નો હોય કાંઈક પરસાદી તો આપવું પડે. એલા ભાઈ સાહેબ એટલે તો બોલાવા નીકળ્યો બધાને. એવું છે? તો અવડા 2 ડબ્બા ભરીને છે ને પરસાદી લાવ્યા. હું વાત છે. અને આમ જો મહિના દીની જાત્રા છો પછી જમાડવા પડશે. સંભાળવાના છે જ તે ને. જો રજુભાઈ તમારી હાટું છે તો છે ને એક સ્પેશિયલ કાળું ટી-શર્ટ લાવ્યા છે મારા બા. ઓહો મને ટી શર્ટ તો બહુ ગમે. તો પણ હાલો ઘરે. હાલો મારો રાજો ક્યાં ગયો છે? એ ક્યાં વહી ગયો છે? એ બનેવી હુકામ રોવો છો? એમ નહીં, મારો રાજ્ય ક્યાં ગયો છે? એ બનેવી તમે ખરા છો? પેલા તમે ખીજાવ અને હવે તમે રોવો છો. અરે પણ એને બધા 50,000 રૂપિયા જોતા હતા. એ મારે ક્યાં એમ દેવાય એને એટલા બધા? તે પણ ઈ ક્યાં લઈને ગયેલો છે? કઈ પૈસા હુંડલો ભરીને? આપણને મને ઈ જ વાંધો છે. આ લઈને ગયો હોત ને તો થોડું ઘણું ખાત. હવે આ રખડતો હશે ક્યાંક. આમ જોવો બનેવી હાંજ સુધીમાં ન આવે ને તો આપણે સને પોલીસ સ્ટેશને લખાઈ આવશું કે સને મારો ભાણો રાજ્યો ગુમ થયેલો છે અને સને આપણે સાપામાં અપાવશું. અરે પણ સાપામાં આપશું પણ એનો કાંક ફોટો તો હોવો જોવે ને. નથી એક કે ફોટો નથી. લા ભારે કરી તમે તે. આ ગજુડો જોઈ દે ને એની બા આવ્યા પેલા આવી જાય તો સારું. કા વાલજી કાકા? હા હા વયો
હારું છે ને જા મજા મજા ઘરે ગયો છો કે પછી હજી ઘરે એમ નથી પહોંચ્યો ત્યાં કેમ છે? આગળ ભાઈ મળી ગયા છો ને આમ જો કીધુડા બોલું શરબત લેતો આય, શરબત હા 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 કઈ ઠંડુ કરી લ્યો હા હા શરબત લેતા આય. પેલા શરબત બરબત પી લે બરાબર હા હા ઈરાટા પછી તને આપી બધું પરસેદી જ બધું વાલજીકા એવું લાગે ને તમને ઘર બધી મેકી જાય મારા બાપા ખીજાય ને એટલે હવે કાંઈ નોખી જાય લે, શરબત પી લે આ શેનું શરબત છે ધોળું ધોળું એ ટોપરા શરબત ટોપરા આ તો પહેલી વાર મેં સાંભળ્યું આ ગઢુડાની બા ગઈ હતી ને ત્યાંથી લાવી કે આ ટોપરા શરબત છે એમ હા હરિદ્વાર થી લાવ્યા હરિદ્વાર થી હા મસ્ત છે તો છે ને? હા હા પીવું છે બીજું આવશે હા 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 લાવ 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 પતા પતા ગઢુડા પછી મજા આવી જો આપણે બે પીએ કે ગ્લાસ ના 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 હવે અભી તો ચાર ના પી બેઠા હું હવે એટલે તારે એકલે જ પીવો ને જેટલું પીવું એટલું જો કેટલું બધું છે બનાવેલું લ્યો હા પી જા હા હા કેવું લાગે હવે? વાલજીકા હા મારું ઝાકું ઝાકું કેમ દેખાય ઝાકું દેખાય ઝાક હા ગઢુડા હવે એને ઝાકું દેખાય છે હા હા બાપા હવે અસર ચાલુ થાય ખિસ્સા બાટ નાખી એ હું ચાલ વાલજીકા છે અકર મજા નથી આવતી હો નથી બધા કાઢી લેવા છે કોઈ કાઢ લે ને દેખાતું બંધ થઈ ગયેલું છે હવે કાંઈ નહીં થયું હે બાપા કાગળિયા છે કાઢ્યા છે હે રાજા હા દાદા ઘરે હોય દાદા હા વાલજીકા હું ભાગો હવે દાદા ના પડતો નહીં કીધું ના પડતા ઉતર જાવ તો બાજી તો પગી જા ગાડી છે જુદી Hey! Hey! Ah! ઓય બાપા તે બને બી ઊભો થાવ આ ભાણો પણ ઊભો થયો લે આ ભાણો આવ્યો એ અહીંયા તે હું છે ભાડો આવ્યો તે હું છે આ ભાણો કેમ આમ બોલે છે હે વેકી જા અરે પડ્યા ને પાચરા કેટલા જીતા આયા અમારા ઘરે પડ્યા છે હવે. ઘર ભેગા થાવ ઘર નથી આમરતું એ બને બી આમ કેમ કે છે ભાણો કોઈ દાવું વર્તન તો કરતો નથી એ અહીંયા તો તું અહીંયા રે થારી મને કેટલી ચિંતા થતી હતી એ મારી ઉપર હાથ ઉપર તાર બાપાને માર્યો લગો અરે મારા બાપાને હું એનો બાપા આવે ને તો એને મારું હો બાપા હા ભાણો મારતો નહીં મારતો એ મારતો ઓય બાપા પેલા એ રોખડ આ બધું શું છે હું છે એટલે બધું છે લે હશે હશે આમ જો અને તું આમ હું તને કયા ક્યાં ગોત્યો તું ક્યાંય નહોતો તું ક્યાંય ગયો છો ત્રણથી બહુ ગોચો કા હા હા ભૂખ્યો ને ભૂખ્યો રખડ્યો ગોચો મને હે હાચું મને ગોચો એ રૂખડ આમાં તમને કઈ ખબર પડી આ ક્યાંક જીતીને આવેલો છે હે અહીંયા હું શીખીને આવ્યો હા એમ નહીં ક્યાં ગયો તો હવે જ્યાં ગયો ને તારે હું છે એ એ ભણા તારા બાપા છે ઈ આ બને બી રોકાવા મારી નાખી છે ને તો હા હું બસ બસ આમ જો. તું જોતો ક્યાં એમ મને કેના ખાલી હવે ગમે ના ગયો અને તો આ હું આ હું એટલે હું અરે તારું વ્યવહાર કરવાનું છે અને તું દારૂ પીને આવ્યો હે વ્યવહાર ની વાત ન કરતો હો. આ 40 વર્ષનો અડધો કરતો છો હજે વ્યવહાર કરવો જ કરે કોઈ દે ક્યાંય માગું નાખ્યું મારું એ ભાઈ માગું નાખ્યું પણ ઓલો વાલ કોણ એ થવા દેવો છે ને હે જો વાલજી કાકાનું નામ ન લેતા હો કેમ? વાલજી કાકાની તો બહુ વારા છે એ મને તો ટોપરાનું સરબત ભાઈ ગજુભાઈ ની બહુ વારા ઉખડ સમજ્યા છોકરાનું પાડી નહીં ઓલી તાળી પાઈ દીધી હવે છે ને એક કામ મૂકો વાલકાને ને તો પછી જોઈ લેવું ગજુ ને બેને પેલા આને છે ને પાણી બોળી નાખો નવરાવી નાખો હાલો 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 એ ક્યાં લઈ જા ઉભો થા પેલા હાજી અમને તને ખબર પડશે ક્યાં લઈ જાવ ક્યાં લઈ જા ક્યાં લઈ જા એ મેં કીધું ક્યાં લઈ જા ઉખડ આ વાલકાઈ છે ને મેં કીધું અને સડાયો ને અને પાછો મારી હમી સડાયો છે પણ કાંઈ વાંધો નહીં આ રોકડ છે ને આ અહીંયા રાખો નવરાવી દઉં મેં કીધું અહીંયા નવરાવો એમ કહું આપા બર કરે છે ભાણો પગ અંદર નાખી દો એ બાપા એવું ક્યાં છો હે અત્યાર સુધી તો ક્યાં છો
હતો ઈ મને કઈ ખબર નથી પણ અત્યારે મને એટલી ખબર છે કે તું કુંડીમાં છો હવે બહાર નીકળ એ બહાર કાઢો ઉખડ એ બાપા ટાયર ભાઈ ઉખડ ઉતરી ગયો છે હો એ બનેવી ભાણાને તો ઉતરી ગઈ પણ વાલકાનું કાક કરવું જોઈએ હો પણ કાંઈ વાંધો નહીં રૂખડ હવે છે ને આ રાજાને તો મારે પાન ચડાવ્યો છે ને પણ મારો ટાઈમ આવશે ને ત્યારે એને વગર પાયે ન ચડાવું ને તો મારું નામે ભૂખડ નહીં